નમસ્કાર. અચાનક ભાજપમાં મોટી હલચલ. લોકસભા ચૂંટણીના 5 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. એવામાં ગુજરાતના આ વખતના પરિણામ પર બધાની નજર રહેલી છે. રાજ્યના રાજકારણમાં લોકસભાના પરિણામમાં આ વર્ષે ક્ષત્રિય ફેક્ટર ખૂબ મહત્વનો રોલ નિભાવશે એવું માનવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ કેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે લોકસભામાં એટલી એફિકેટ નથી, પરંતુ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ કરંટ જોવા મળી શકે છે. ક્ષત્રિય સમાજના આંદોલનનો કરંટ હજુ પણ ઓછો આંકી શકાય તેવું નથી. આવનાર સમયમાં તે મોટું નુકસાન કરી શકે છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, જેમાં ક્ષત્રિય મોટી માત્રામાં નુકસાન કરી શકે છે. હાલ ક્ષત્રિય સમાજનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તેનો કરંટ ફરી શરૂ થઈ શકે છે. ભાજપ અત્યારથી જ તેના સોગઠા ગોઠવવામાં વ્યસ્ત થઈ ગઈ છે. આવનાર સમયમાં શું કોંગ્રેસ ફરી આ તકનો ઉપયોગ કરીને બેઠી થશે ખરા? લોકસભા ચૂંટણીમાં બીજેપી તેનું મોટું નુકસાન થશે તો 2-3 મહિના વધુ લંબાઈ શકે છે અને ડેમેજ કંટ્રોલ કર્યા બાદ ચૂંટણી યોજશે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનરનો કાર્યકાળ સપ્ટેમ્બરમાં પૂર્ણ થશે. 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા તે પહેલા ચૂંટણી થવાની અટકળો છે. ધન્યવાદ. જય હિન્દ.